પાછા જોજો ભાઈઓ, આ મારું એકનું ગામ નથી. આપણે બધાય આ ગામના નાગરિક છીએ અને આ ગામના બધાય રહેવાસી છીએ. એટલે હું એક આ કરું છું એવું કાંઈ નહીં, પણ થોડુંક ધ્યાન દેજો. બીજું કાંઈ નહીં, જોકે આપણા પંચાયતમાંથી એટલો બધો પૈસો આવે જાય કરે અને ગામમાં કાંઈ એવો વિકાસ ન થાય, તો એમાં તમારે બધાને થોડું થોડું ધ્યાન જો તો સારું પડે, અને ન જો તો એથી સારું. એમાં કાંઈ બીજો મતલબ નથી. જે કરવાવાળા છે એ તો બધા કરશે જ. પણ હું કહેવાનો હેતુ એમ કે ગામ પ્રત્યે બધાય થોડો લાગણી રાખો તો સારું પડે. અને જે આ બધાય વાસેટિયા છે એ બધાય વાસેટિયા તમને કહું ઠીક છે બધું હવે, પણ થોડું ધ્યાન આપો તો સારું પડે. આવો બધો ભ્રષ્ટાચાર થાય નહીં અને ગામમાં જે કાંઈ કામ થતા હોય બધા લીગલી થાય. અને એવું નથી કે ભલે ખાય એના કામ કરે, આ તો એ માયલી વાત છે. પૂછ્યા તો કાંઈ આપણુંથી કાંઈ થાય નહીં. આપણે ખાઈએ ત્રણેય ટાઈમ તો જ આપણું શરીર હાલે, પણ ખાવાની પછી કાંઈક લિમિટ હોય. પછી અમુક એની હારે વાસેટિયા હોય, એ વાસેટિયા પછી પાછા કંઈક નીત નવા બીજા હારે એનું આમાં કાઢતા હોય. તો ભાઈ 9,000નું થતું હોય તો કે 12 લગાવી દે ને એમ. એટલે આ બધું જોવું જરૂરી છે. અને મારું એકનું ગામ નથી, તમારું છે. એટલે માટે થોડો બધાય ધ્યાન આપજો. તો હજી તો આ બધી વિગત બહુ ઝાઝી બાકી છે અને આપણે આગળ પણ હજી હાલીશું. બધી વિગત જોવું, જાણશું. અને જરૂર પડશે તો ગાંધીનગર સચિવાલયમાં પણ જાણ કરી છે મેં. જ્યાં લગી મારું હાલે છે ત્યાં લગી તો કરી છે. પછી તો હવે આગે ગોરખ જાગે. પણ હવે લડવું છે અને જોવું છે, જાણવું છે બધાયનું કે ભાઈ ક્યાં સુધી કર્યું છે, કોઈને હું કામ કર્યા છે. કારણ કે અટાણે તો તમે ને હું બે જાણીએ છીએ હાવ નોકરું સેવામાં તો તમને 2 વખત કોક કહે તો અભાવ આવતો હોય. તો પછી આ તો બધું હવે પણ ભલે એનોય કોઈ ઇસ્યુ નથી, થોડું ઘણું થતું હોય તો. પણ આ આખું તમને કહું, આખા બિલ ને આખા વાઉચર ને કેવડા પંચાયતમાંથી, આપણી પંચાયતમાં આપણે તમે હું બે રહીએ છીએ એ પંચાયતમાંથી વયા જાય છે. તો આપણે થોડીક નજર રાખવી જોવે. અને હું તો આ વોટ્સઅપના માધ્યમથી થોડુંક તમારું ધ્યાન દોરું છું કે જો આમાં થોડોક સાથ સહકાર મળે તો વધુ સારું પડે. બીજું તો એથી વિશેષ તો કાંઈ નથી કહેતો. પણ હવે આગળની કાર્યવાહી તો હવે આ થોડાક આપણે 15 તારીખ પછી ખોલીશું. હું છે હું નહીં બધું તમારે ઠીક છે બધું. પણ સાથ સહકારની ખાસ જરૂર છે ગામના વ્યક્તિની. એટલે માટે બીજી તો કાંઈ નહીં, પણ એટલી વિનંતી કરીએ છીએ કે થોડો ઘણો સાથ સહકાર આપો અને આમાં થોડુંક ધ્યાન દોરો કે ભાઈ આપણા ગામના પંચાયતની માલિપા હું હાલે છે, હું નહીં, અને કોણ કેટલું કરે છે. તો તમારા અને મારા માટે બધાય માટે સારું છે. અટાણે મુખ્યમંત્રી ફંડમાંથી વ્યક્તિ દીઠ 8 રૂપિયા આવે છે. ગામમાં જેટલા વ્યક્તિ રહેતા હોય ને એના વ્યક્તિ દીઠ 8 રૂપિયા આવે છે સફાઈના. હવે આ સફાઈ તો કોઈની શેરીમાં થાય છે નથી થતી એ તો મને ખબર નથી, પણ મારી શેરીમાં તો ક્યારેય સફાઈ થઈ જ નથી, એ તો મને ખાસ ખબર છે. હવે આપણે પછી આગળ જોઈએ છીએ. 15 તારીખ પછી આ પાનું ખોલીશું. કાલ તો ખેર છે એટલે કાલ ખેરની રજા રાખી છે. ભલે કાંઈ નહીં, બીજું કાંઈ હોય તો જણાવજો. ને આપ બધાય ખેર કરો અને આનંદ કરો. કાલ ખૂબ આભાર. સારું, જય રામનાથ.